તમે ખોટું કર્યું છે. કેમ ખોટું કર્યું? પોતાના ભાઈઓનો જ વધ કર્યો એ પાપ છે. પાપ છે એને અનુસારે ભગવાને કીધું કે ભાઈ, અને આ લોકોને મનમાં દુઃખ થયું પાંડવોને કે ભાઈ અમે રિયલમાં અમને પણ દુઃખ થાય છે કે અમે અમારા ભાઈઓની ડેથ કરી, અમે ભાઈઓને જ હત્યા કરી છે, ભાઈઓને માર્યું. હવે મનમાં પાપનો એક ભાવ લઈને એ લોકો શું કરે, ક્યાં જાય? આખરે મોક્ષ પ્રાપ્તિ તો બધાને જ જોઈએ, આપણા નહીં જોઈએ. તો કરવાનું શું? પાંડવો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા, એમણે કીધું કે ભાઈ મારા પાસે તો આનો કોઈ ઉપાય નથી. તમે આ સૌથી મોટામાં મોટા દેવાદિદેવ મહાદેવ છે, એમની પાસે તમે જાઓ, જે આખા બધી જગ્યાના રચયિતા છે, તમને બધું કરી આપશે. એમનામાં જે મગજમાં એમનામાં આવે એ તમને જણાવશે, એનો ઉપાય બતાવશે તમને. મોક્ષ પ્રાપ્તિ આપણે કઈ રીતના કરી શકીએ. તો ત્યારે પછી દેવાદિદેવ મહાદેવ ક્યાં મળે? કૈલાસ. અને બીજું મળે હરિનો દ્વાર, હરિદ્વાર. હરિનો દ્વાર એટલે હરિદ્વાર ગયા તો હરિદ્વારથી ખબર પડી કે ઉપર ચાલ્યા ગયા. એમને હોદતા પહેલા આપણે જે ચારધામ કરીએ, ચારધામ લોકો કે છે, કયું ચારધામ? ઉત્તરાખંડનું ચારધામ. એ ચારધામનું મહત્વ શું છે? આ તમને આ ગાથામાં એનો બી મહત્વ ખબર પડશે. ચારધામ ગયા, ચારધામ એટલે પહેલા ગયા યમનોત્રી. બધા લોકો યાત્રા એમ કેમ કરે છે? યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. એવું પણ થઈ શકે ને, કેદાર બદ્રી પછી યમનોત્રી, ગંગોત્રી થઈ શકે ને? તો પહેલા કેમ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ થાય છે? એનું કારણ એ છે, પહેલા યમનોત્રીમાં યમુના નદીમાં સ્નાન કરે. યમની બેન યમુના, એને એક વર મળેલું હતું કે તારા નદીમાં, તારા જળમાં જે કોઈ બી સ્નાન કરશે એ સૌથી પવિત્ર થશે. આપણે ગંગા કહીએ ને, ગંગાનું તટ પવિત્ર છે. કોઈ પણ યજ્ઞ થાય કે કંઈ પણ થાય ને, ગંગાના તટે થાય છે, એ પવિત્ર છે. એમને કીધું કે યમુનાને કીધું કે તારા નદીમાં જે કોઈ બી, તારા જળમાં જે કોઈ બી તારા જળથી સ્નાન કરશે પવિત્ર થઈ જશે. એટલે પહેલા ગયા યમુનામાં, પછી ત્યાંથી જાય ગંગોત્રી. ત્યાં એમને યજ્ઞ કર્યો, ગંગા નદીના તટે યજ્ઞ કર્યો. પછી એ ગયા કેદારનાથમાં, એટલે નીચે ગુપ્તકાશી. ખબર પડી કે ત્યાં છે ભગવાન, તો ત્યાં એમને હોદવા ગયા ગુપ્તકાશી. તો ત્યાંથી ભગવાન ગુપ્ત થઈ ગયા, ઉપર ચાલ્યા ગયા. એ ઉપર જતા ત્યારે ભગવાનને ખબર પડી કે પાછળ પાંડવો છે, ને એમને ખબર પડી આગળ ભગવાન છે, આગળ મહાદેવ છે. તો ભગવાને શું કર્યું? એક પાડાનો રૂપ લીધો. પાડાનો રૂપ, કારણ કે ત્યાં ઘણા બધા પાડા હતા, પાડાની વચ્ચે જ પાડાની જેમ જ ભળી ગયા. એમાં પાંડવોએ બુદ્ધિ લગાડી. પાડાઓ જ્યારે સામેથી આવતા હતા ત્યારે પાંડવો સામેથી જતા હતા. તો પાંડવોએ એક બુદ્ધિ લગાડી, ભીમને કીધું, ભીમ તું ઉપર બે પગ આમ કરીને ઊભો થઈ જા. મહાદેવ તો નીચેથી તો જવાના નથી. બધા પાંડવો ચાલ્યા ગયા, પણ મહાદેવ જયારે આમ સામેથી આવતા તો આમ રસ્તે નીકળતા હતા. આ જોઈ ભીમ એમની પાછળ દોડી, એમની પૂંછડી પકડી લીધી. તો ભગવાન જે આ ઉપરનો ભાગ હતો એ ચાલ્યો ગયો, લુપ્ત થઈ ગયો. નીચેનો ભાગ ક્યારે? એટલે એ ભાગ અહીંયા નેપાળમાં છે. હવે આમાં અચ્છા, એક હજી લાસ્ટ પોઈન્ટ ચારધામનો રહી જાય છે, અને આગળ બદ્રીનાથ જાય લોકો. બદ્રીનાથથી આગળ મોક્ષ પ્રાપ્તિનો દ્વાર ખુલે. બદ્રીનાથ એટલે વિષ્ણુના દર્શન કરી, એમના દર્શન કરી પછી ઉપર મોક્ષ પ્રાપ્તિ માટે નીકળી જાય છે. હવે આપણે આવીએ નેપાળ પર. તો નેપાળમાં પશુપતિનાથ અને મહાદેવ, જે આપણે
અર્ધ જ્યોતિર્લિંગ ગણાય છે. એ જ્યોતિર્લિંગ ક્યાં છે? એ જ્યોતિર્લિંગ છે ડોલેશ્વર મહાદેવ. ત્યાં તમને એમ ઉપર જોશો ને એટલે ક્લિયરલી લખેલું હશે કેદારનાથ શિરો. આટલા દૂરથી લોકો આવે છે. પશુપતિનાથ જ્યોતિર્લિંગ છે નહીં. પશુપતિનાથમાં દર્શન એટલા માટે કરવામાં આવે છે કે બીજા ભાવમાં તમને પશુ જીવન ન મળે. આપણે આ ભાવનો આપણને ખબર જ નથી કે આ ભાવમાં આપણે શું કરી રહ્યા છે. આ ભાવ ખાલી જીવી રહ્યા છે, પણ એકચ્યુઅલમાં આનો મહત્વ જેટલો છે ને એટલો આપણને ખબર નથી. ધક્કો મારીએ છીએ જીવનને. વસ્તુ જીવો. આ 84,000 યુગમાંથી જીવનોમાં 84 લાખ જીવનોમાંથી એક જીવન તમને માણસનું જીવન મળે, મનુષ્ય જીવન મળે છે, તો એને જીવવું જોઈએ. બીજી વસ્તુ, દર્શન કરવાનો એક તરીકો છે. મંદિરમાં જશો, ઉપર નંદીને જોવાનું. મંદિરમાં જયારે એન્ટર થશો તો ઉપર નંદીને નહીં જોવાનું. પહેલા ભગવાનના દર્શન થાય, પછી નંદીના દર્શન થાય. ત્રીજી વસ્તુ, પંડિત લોકોને અહીંયા પંડિત લોકો આવેલા હોય છે. તમારા લોકોના જે કોઈ પૂજા એટલે આગળના પૂર્વજો હોય એને લઈને પૂજા કરવી હોય તો પૂજા કરી શકો છો. એમાં પૈસાનો મારો રોલ નથી હોતો. એમાં તમને જેમ વ્યવસ્થિત લાગે તમે કરી શકો છો. પણ પહેલા હું ત્યાં લઈ જાઉં છું, પછી પંડિત સાથે તમે કહેશો, હું વાત કરી લઉં કે ભાઈ કેટલા પૈસા થશે. જેની ઈચ્છા હોય એ મને કહી શકે છે. ત્યાંથી હું તમને આપણા પેલા રુદ્રાક્ષવાળા લઈ જાઉં છું. ત્યાંથી મંદિરે ડ્રોપ કરીશ. ત્યાંથી સીધો રસ્તો છે અહીંયા આવવાનો. હોટલે આવો. આપણે એક્ઝેક્ટ 10 વાગે અહીંયાથી નીકળશું. નાસ્તો હમણાં 8:30 પોણા 9 સુધી રેડી થઈ જશે. એક્ઝેક્ટ 10 વાગે આપણે લોકો નીકળી જશું અહીંયાથી. હા, મેં 10 વાગે ટાઈમ આપ્યો એટલે એના અનુસાર તમારે લોકો આવી જાઓ. મેં શું કીધું, તમે 8:30 આવો.